નીતા અને મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે તૈયાર કરેલી સક્સેશન સ્ટ્રેટેજી આજે વિશ્વભરમાં કોર્પોરેટ લીડરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. પરંતુ આખરે આ પ્લાનને દુનિયાનો શ્રેષ્ઠ કેમ કહેવામાં આવે છે? ચાલો સમજીએ. Isha, Akash, and Anant are doing what I did 25 years ago, but with greater ambition and a much larger financial and professional base. આ સક્સેશન પ્લાન હેઠળ રિલાયન્સના દરેક મોટા બિઝનેસ માટે અલગ અલગ નેતૃત્વ નક્કી કરવામાં આવ્યું છે. આકાશ અંબાણી આજે રિલાયન્સ જીઓનું નેતૃત્વ કરી રહ્યા છે, જેના 52 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. ઈશા અંબાણી રિલાયન્સ રિટેલના વૈશ્વિક વિસ્તરણને આગળ વધારી રહ્યા છે અને અનંત અંબાણી રિલાયન્સના ન્યૂ એનર્જી, ઓઇલ અને રિફાઇનિંગ જેવા ભવિષ્યના સૌથી મહત્વના ક્ષેત્રોને જવાબદારી સંભાળી રહ્યા છે. આ સમગ્ર યોજનાના કેન્દ્રમાં છે વન ફેમિલી ટીમ, 500થી વધુ અનુભવી નિષ્ણાંતોની એવી ટીમ જે લાંબા સમય સુધી કંપની સાથે જોડાઈને કામ કરી રહી છે. ભલે રિલાયન્સના અલગ અલગ બિઝનેસ અલગ અલગ રીતે કામ કરતા હોય, પરંતુ જામનગર રિફાઇનરી, રિલાયન્સ જીઓ અને રિલાયન્સ ફાઉન્ડેશનનું વનતારા જેવા તમામ વિભાગો એકબીજા સાથે જોડાયેલા છે અને મળીને કંપનીના લાંબા ગાળાના વિકાસને મજબૂત બનાવે છે. આટલી વ્યાપક અને વિચારીને બનાવેલી યોજના ભવિષ્યમાં પરિવાર અને કોર્પોરેટ જગતમાં વર્ષોથી ચાલતા સક્સેશનના વિવાદોનો ઉકેલ બની શકે છે. જો આવનારા સમયમાં નીતા અને મુકેશ અંબાણીની આ સક્સેશન સ્ટ્રેટેજી બિઝનેસ સ્કૂલમાં ભણાવવામાં આવે તો તેમાં કોઈ નવાઈ નહીં લાગે. તમારા વિચારો શું છે અમને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો.